નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 8 3 જેની અંદર એક્ટિવિટી 3 આપેલી છે એની અંદર તમને એક લેટર એટલે કે પત્ર આપેલો છે કે ટીના તેની મિત્ર મીનાને પત્ર લખેલો છે તેના વિશેની માહિતી આપેલી છે. તો જોઈએ આપણે હવે. રીડ ધ ફોલોવિંગ લેટર. ટીના lives in a town called Halol. It is surrounded by small village and it is not far from Vadodara. Last month, Tina visited a village fair near Halol. After a few days, she visited a trade fair in Vadodara. She wrote a letter to her friend Meena, who lives in Bhuj. Tina live in a town called Halol. કે ટીના હાલોલ નામના ટાઉન એટલે કે શહેરમાં રહે છે. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજ એન્ડ સરાઉન્ડેડ એટલે કે થી ઘેરાયેલું, સ્મોલ વિલેજ એટલે કે નાના ગામડા, કે તેની આસપાસ ઘણા નાના ગામડાઓ આવેલા છે. એન્ડ અને ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. ફાર એ અંતર આપેલું છે કે તે વડોદરાથી દૂર નથી. લાસ્ટ મંથ ગયા મહિને ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. ટીના વિઝિટ એટલે મુલાકાત લેવી, વિલેજ ફેર એટલે મેળો. ગયા મહિને ટીનાએ હાલોલ પાસેના ગામના એક મેળાની મુલાકાત લીધી. આફ્ટર ફ્યુ ડેઝ, આફ્ટર એટલે પછી અને ફ્યુ એટલે કે થોડા દિવસો પછી, સી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. ફેર એટલે મેળો, ટ્રેડ એટલે કે વ્યાપાર મેળો, ઇન વડોદરા કે થોડા દિવસો પછી તેણે વડોદરાના એક વ્યાપાર મેળાની મુલાકાત લીધી. સી wrote a letter to her friend Meena, who lives in Bhuj. કે તેણે ભુજમાં રહેતી તેની મિત્ર મીનાને પત્ર લખ્યો. કે સૌપ્રથમ લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને તેણે ગામડાના એક મેળાની મુલાકાત લીધી હતી જે હાલોલ પાસે આવેલું હતું, અને થોડા દિવસો પછી એણે વડોદરામાં એક વ્યાપાર મેળાની મુલાકાત લીધી હતી. તેણે ભુજમાં રહેતી તેની મિત્ર મીનાને પત્ર લખ્યો. શું લખે છે આપણે હવે જોઈએ. હાલોલ 25 જુલાઈ 2014, 25 જુલાઈ 2014. ડિયર મીના, કે પ્રિય મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15 July. I was happy to read about your visit to Dholavira. Thank you for your letter of 15 July. કે તારા 15મી જુલાઈના પત્ર માટે આભાર. I was happy to read about your visit to Dhoravira. કે તારી વિઝિટ એટલે મુલાકાત, કે ધોરાવીરાની મુલાકાત, અબાઉટ એટલે વિશે, રીડ વાંચીને, હેપી એટલે કે મને આનંદ થયો. અહીંયા શું હતું, ટીના મીનાને પત્ર લખે છે, બરાબર છે. એટલે એ મીનાને કહે છે કે તે જે 15મી જુલાઈએ જે મને પત્ર લખ્યો હતો એના માટે તને આભાર, અને તારી ધોરાવીરાની જે મુલાકાત વિશે વાંચીને મને ખૂબ જ આનંદ થયો. હવે જ શરૂ કરે છે કે આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર લાસ્ટ મંથ એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. વિઝિટ એટલે મુલાકાત, 2 ડિફરન્ટ એટલે કે અલગ પ્રકારના, ફેર એટલે મેળા, લાસ્ટ મંથ, બરાબર. કે મેં ગયા મહિને 2 જુદા જુદા મેળાની મુલાકાત લીધી. એન્ડ અને આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ, અને હું તને ટેલ એટલે કે તેના એટલે કહેવું,
અબાઉટ એટલે વિશે, કે તને તેના વિશે કહેવા માગું છું. આગળનું જુઓ કે મીનાએ ટીનાને પત્ર 15મી જુલાઈએ લખ્યો છે કે તેણે ધોળાવીરાની મુલાકાત લીધી હતી, એના વિશેનો પત્ર હતો. એટલે સૌપ્રથમ જ્યારે ટીનાએ મીનાને પત્ર લખ્યો એટલે એનો આભાર વ્યક્ત કર્યો કે તે 15મી જુલાઈએ જે મને પત્ર લખ્યો હતો અને તે ધોળાવીરાની મુલાકાત વિશે મને વાંચીને આનંદ થયો. હવે એને શરૂઆત કરે છે કે મેં ગયા મહિને 2 જુદા મેળાની મુલાકાત લીધી અને હું તેના વિશે તને કહેવા માગું છું. તો સૌ પ્રથમ જોઈએ પહેલું, આઈ વિઝિટ અ વિલેજ ફેર. આપણે આગળ પણ વાત કરી કે એને પહેલાં લાસ્ટ મંથ વિઝિટ વિલેજ ફેરની લીધી અને પછી આફ્ટર ફ્યુ ડેઝ ટ્રેડ ફેરની મુલાકાત લીધી. તો ફર્સ્ટ, આઈ વિઝિટ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. વી વેન્ટ there in an auto rickshaw. There were 2 small temples outside a small village. I went there with my parents. We reached there in the evening. The open ground between the 2 temples was full of people. First, I visit a village fair between Halol and Pavagadh. કે પહેલાં મેં હાલોલ અને પાવાગઢ બિટવીન એટલે વચ્ચે નો એક વિલેજ ફેર ગામ મેળો જોયો, કે ગામનો મેળો જોયો. પહેલો ક્યાં જોયો એને? કે હાલોલ અને પાવાગઢ વચ્ચેનો એક ગામનો મેળો જોયો. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા. કે અમે ત્યાં, વેન્ટ ગોનું ભૂતકાળ, વેન્ટ કે અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા. There were 2 small temples outside a small village. કે ત્યાં 2 ટેમ્પલ એટલે કે 2 નાના મંદિર હતા. આઉટસાઇડ એટલે બહાર, અ સ્મોલ વિલેજ એટલે કે નાનકડા ગામ, કે એ નાના ગામની બહાર 2 નાના મંદિરો હતા. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. કે હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી. વી રીચડ ધેર ઇન અ ઇવનિંગ. રીચ એટલે પહોંચવું, કે અમે ત્યાં ઇવનિંગ એટલે કે સાંજે પહોંચ્યા. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન અ 2 ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ. ઓપન ગ્રાઉન્ડ એટલે કે ખુલ્લું મેદાન, બિટવીન એટલે વચ્ચે, 2 ટેમ્પલ એટલે કે 2 મંદિરો, કે 2 મંદિરો વચ્ચેનું જે ખુલ્લું મેદાન, પીપલ ફૂલ ઓફ એટલે કે લોકોથી ભરેલું કે ભરચક હતું. ફરીથી જોઈએ કે પહેલાં મેં હાલોલ અને પાવાગઢ વચ્ચેનો એક ગામનો મેળો જોયો. અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા હતા. એક નાના ગામની બહાર 2 નાના મંદિરો હતા. હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી. અમે ત્યાં સાંજે પહોંચ્યા. 2 મંદિરો વચ્ચેનું જે ખુલ્લું મેદાન હતું ત્યાં લોકોની ભરચક એટલે કે બહુ ભીડ હતી. હવે શું શું હતું ત્યાં જોઈએ. આપણે ગામના મેળા તો જોયેલા જ છે, બરાબર. તો તેમાં શું શું હોય? કે ધેર વર મેની શોપ્સ, ટોય શોપ્સ, સ્વીટ શોપ એન્ડ અ કલરફુલ બાજાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ્સ. સમ ચિલ્ડ્રન વર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. They were looking at a small plane. The shopkeeper was showing them the plane. The children laughed with joy and clapped loudly. There were many shops. કે ત્યાં ઘણી, શોપ એટલે દુકાન, કે ત્યાં ઘણી દુકાનો હતી. કઈ કઈ હતી? ટોય શોપ, ટોય એટલે રમકડા, કે રમકડાની દુકાનો. સ્વીટ શોપ, સ્વીટ એટલે મીઠાઈ, કે મીઠાઈની દુકાનો. એન્ડ કલરફુલ, કલરફુલ એટલે કે રંગીન બાજાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ. હાઉસહોલ્ડ એટલે કે હાઉસ એટલે ઘર અને હોલ્ડ એટલે કે ઘર ઉપયોગી, ઘરમાં જે ઉપયોગી વસ્તુ હોય એની વાત થઈ છે. આઇટમ તો વસ્તુ. કે ત્યાં રમકડાની દુકાનો, મીઠાઈની દુકાનો અને કલરફુલ બાજાર એટલે કે હાઉસહોલ્ડ એટલે કે ઘર વપરાશની જે ચીજો હોય, જે વસ્તુઓ હોય ની રંગીન બજાર હતું. કે ઘર વપરાશ માટેની જે વસ્તુઓ મળતી હોય એમનું રંગીન બજાર હતું, કે ત્યાં
અલગ અલગ પ્રકારના ઘરમાં ઉપયોગી વસ્તુઓ ત્યાં મળતી હતી. સમ ચિલ્ડ્રન વર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ટોય શોપ. સમ ચિલ્ડ્રન એટલે કે કેટલાક બાળકો ટોય શોપ એટલે કે રમકડાની દુકાન, સ્ટેન્ડ એટલે ઊભું રહેવું, ઇન ફ્રન્ટ એટલે કે સામે, કે કેટલાક બાળકો રમકડાની દુકાનની સામે ઊભા હતા. ધે વર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન. લુક એટલે જોવું, કે તેઓ એક નાનકડા વિમાનને જોઈ રહ્યા હતા. ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન. શોપકીપર એટલે દુકાનદાર તેમને વિમાન શો એટલે બતાવવું કે દેખાડવું, તેને દેખાડી રહ્યો હતો. ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી. કે બાળકો લાફ્ડ એટલે હસવું, વિથ જોય એન્ડ ક્લેપ લાઉડલી, ક્લેપ એટલે તાળીઓ પાડવી અને લાઉડલી એટલે મોટેથી, કે બાળકો આનંદપૂર્વક હસ્યા અને મોટેથી તાળીઓ પાડી. ફરી જોઈએ કે ત્યાં ઘણી બધી દુકાનો હતી. રમકડાની દુકાનો, મીઠાઈની દુકાનો અને ઘર વપરાશની જે વસ્તુ હતી એમનું રંગીન બજાર હતું. કેટલાક બાળકો રમકડાની દુકાનની સામે ઊભા હતા. તેઓ એક નાનકડા વિમાનને જોઈ રહ્યા હતા. દુકાનદાર તેમને વિમાન દેખાડી રહ્યો હતો. બાળકો આનંદપૂર્વક હસ્યા અને મોટેથી તાળીઓ પાડી. શું થાય, બાળકો મેળામાં જતા હોય એટલે એમને અલગ અલગ પ્રકારના રમકડા જોતા હોય એટલે એ ખૂબ જ આનંદમાં આવતા હોય છે. વી ઓલ્સો શો અ merry-go-round and a giant wheel. The merry-go-round was quite small, but the giant wheel was really huge. The place was full of noise. There were many loudspeakers playing film songs. There were many children in the giant wheel. They were shouting in excitement. We saw a juggler too. We was playing with 5 balls and was keeping all of them in the air. It was wonderful. We also saw a merry-go-round. merry-go-round એટલે નાનું ચકડોળ થાય અને giant wheel એટલે મોટું ચકડોળ, કે અમે નાનું ચકડોળ અને મોટું ચકડોળ પણ શો એટલે કે જોયા. The merry-go-round was quite small. કે આ જે નાનું ચકડોળ હતું, મેરી-ગો-રાઉન્ડ એટલે કે જે ચકડોળ ખૂબ જ સ્મોલ, ક્વાઇટ સ્મોલ એટલે કે નાનું હતું. પણ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ. પણ રિયલી એટલે કે ખરેખર અને હ્યુજ એટલે વિશાળ, કે આ જે ચકડોળ હતું એ તો નાનું જ હતું, પણ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ, પણ આ જે ચકડોળ હતું એ ખરેખર મોટું ચકડોળ, ખરેખર ખૂબ મોટું હતું. એટલે મેરી ગો રાઉન્ડ એ નાનું ચકડોળ કહેવાય અને જાયન્ટ વ્હીલ એ મોટું ચકડોળ કહેવાય. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. પ્લેસ એટલે સ્તર અને નોઇઝ એટલે કે અવાજ, કે સ્તર ઉપર ફૂલ ખૂબ જ ઘોઘાટ હતો. ધેર વર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ. લાઉડ સ્પીકર ફિલ્મ સોંગ એટલે કે ફિલ્મી ગીતો, કે ત્યાં ઘણા લાઉડ સ્પીકર પર ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા. ધેર વર મેની ચિલ્ડ્રન્સ ઇન ધ જાયન્ટ વ્હીલ, કે મોટા ચકડોળ પર ઘણા બધા ચિલ્ડ્રન્સ, મેની ચિલ્ડ્રન ઘણા બાળકો હતા. ધેર વર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજના, કે તેઓ મોટા ચકડોળ પર ઘણા બાળકો હતા, તેઓ ઉત્તેજિત થઈને શાઉટિંગ બૂમો પાડી રહ્યા હતા. વી શો અ જગલર ટુ. જગલર એટલે કે જાદુગર કહેવાય, કે અમે એક જાદુગરને પણ જોયો. વી વોઝ પ્લેઇંગ વિથ 5 balls એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર. પ્લેઇંગ વિથ 5 balls, કે તે 5 દડોનો ખેલ કરી બધા દડાને શું કરતો હતો? એર એટલે કે હવામાં, કીપિંગ એટલે કે હવામાં રોકી રાખતો હતો.
શું કરતો હતો? તેમણે એક જાદુગરને પણ જોયો. તે 5 દડાનો ખેલ કરી અને બધા દડાને હવામાં રોકી રાખતો હતો. ઇટ વોઝ અ વન્ડરફુલ, કે તે ખેલ ખૂબ જ અદ્ભુત હતો. ફરીથી જોઈએ, નાનું ચકડોળ અને મોટું ચકડોળ પણ જોયા. ચકડોળ ખૂબ જ નાનું હતું, પણ મોટું ચકડોળ ખરેખર ખૂબ મોટું હતું. સ્તર પર ખૂબ જ ઘોંઘાટ હતો. ત્યાં ઘણા લાઉડ સ્પીકર પર ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા. મોટા ચકડોળ પર ઘણા બાળકો હતા. તેઓ ઉત્તેજિત થઈને બૂમો પાડી રહ્યા હતા. અમે એક જાદુગરને પણ જોયો. તે 5 દડાનો ખેલ કરી અને બધા દડાને હવામાં રોકી રાખતો હતો. એ ખેલ અદ્ભુત હતો. ઓકે, આટલા સુધી આપણો ગામનો મેળો થયો, જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં રમકડાની દુકાનો હોય, મીઠાઈની દુકાનો હોય, ઘર વપરાશની અલગ અલગ વસ્તુઓ મળતી હોય, ત્યાં ચકડોળો હોય જેની અંદર બાળકો બેસતા હોય, જાદુગર હોય તે અલગ અલગ ખેલ બતાવતો હોય, ત્યાં ફિલ્મી ગીતો વાગતા હોય, અને ત્યાં વધારે અવાજ હોય. આ આપણા ગામડામાં જે મેળો ભરાતો હોય તેની અંદરના વિશેની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. હવે આપણે જોઈએ બીજો મેળો, કે આફ્ટર સમ ડેઝ, થોડા દિવસો પછી, વી વિઝિટ ધ ટ્રેડ ફેર ઇન વડોદરા, કે અમે વડોદરામાં વ્યાપાર મેળાની મુલાકાત લીધી. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ. સ્કૂલ એટલે શાળા અને ટ્રીપ એટલે કે પ્રવાસ, કે એ શાળાનો શું હતો? પ્રવાસ હતો. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે, કે અમે ત્યાં રવિવારે ગયા હતા. વી વેન્ટ બાય અ બસ, અમે ત્યાં બસમાં ગયા. બીજો મેળાની અહીંયા ચર્ચા કરી કે થોડા દિવસો પછી અમે વડોદરામાં વ્યાપાર મેળાની મુલાકાત લીધી. એ શાળાનો પ્રવાસ હતો. અમે ત્યાં રવિવારે ગયા. અમે ત્યાં બસમાં ગયા. ધેર વોઝ નો એન્ટ્રી ફી. The whole ground was full of large stalls. There were many stalls of electronic goods like TV, VCR, and music system. The girls on the counters were well dressed. They were answering the question of visitor with a smile. There were no entry fee. એન્ટ્રી ફી એટલે પ્રવેશ ફી કહીએ આપણે. નો એટલે ના, કે ત્યાં પ્રવેશ ફી ન હતી. ધ હોલ ગ્રાઉન્ડ, હોલ એટલે કે આખું એ ગ્રાઉન્ડ એટલે મેદાન. ફૂલ ઓફ લાર્જ સ્ટોલ, સ્ટોલ એટલે દુકાન, કે ત્યાં આખું એ મેદાન વિશાળ સ્ટોરથી કે દુકાનોથી ભરેલું હતું. ધેર વર મેની સ્ટોલ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ લાઇક ટીવી, VCR એન્ડ મ્યુઝિક સિસ્ટમ, કે ત્યાં મેની સ્ટોર, કે અહીં ઇલેક્ટ્રિક સામાન, કે ઇલેક્ટ્રિક સામાન જેવા કે ટીવી, VCR અને મ્યુઝિક સિસ્ટમ વગેરેના ઘણા સ્ટોર હતા. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વર વેલ ડ્રેસ. કાઉન્ટર એટલે કે દુકાનનો ગલ્લો કે ટેબલ કહીએ આપણે, કે અને કાઉન્ટર પણ કહી શકીએ, કે કાઉન્ટર પરની ગર્લ્સ એટલે કે છોકરીઓ વેલ ડ્રેસ એટલે કે સુસજ્જ પોશાકમાં હતી. They were answering the question of visitor with a smile. આન્સર એટલે કે જવાબ, ઉત્તર આપવો, ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન, અને વિઝિટર એટલે કે મુલાકાતી, કે તેઓ મુલાકાતીઓના પ્રશ્નોના ઉત્તર સ્મિત સાથે આપી રહી હતી. આપણે જોઈએ છીએ કે ગામના મેળા હોય તો તેની અંદર આપણને રમકડાની દુકાનો, મીઠાઈઓની દુકાનો, ઘર વપરાશની જે વસ્તુઓ તેની દુકાનો ત્યાં હોય છે. પછી ત્યાં ખૂબ જ ઘોંઘાટ હોય અને ત્યાં ફિલ્મના ગીતો પણ વાગતા હોય. ત્યાં બાળકો રમકડા જોવામાં ખૂબ જ આનંદમાં આવતા હોય છે જોઈ અને તાળીઓ પાડતા હોય છે જોરથી. એના પછી ત્યાં ચકડોળ હોય, તેમાં બાળકો બેસતા હોય છે, તેનો આનંદ પણ લે છે. એના પછી ત્યાં જાદુગર હોય, તે તેના જાદુ બતાવતો હોય
આ બધું આપણે ગામના મેળાની અંદર જોયું. અને અહીંયા આપણે વડોદરામાં વ્યાપાર મેળો કે ત્યાં વ્યાપારની જે વસ્તુઓ હોય તે જોવા મળતી હોય તે સ્કૂલ તરફથી હતી અને તે રવિવારના દિવસે હતી અને તે ત્યાં બસમાં ગયા હતા. તો ત્યાં શું શું હોય છે તે જોઈએ કે ત્યાં જવા માટેની એન્ટ્રી પ્રવેશ ફી હતી નહીં. આખું એ મેદાન વિશાળ સ્ટોરથી ભરેલું હતું. અહીં ઇલેક્ટ્રિક સામાન જેવી એટલે કે ઇલેક્ટ્રિક વસ્તુઓ જેવી કે ટીવી, વીસીઆર અને મ્યુઝિક સિસ્ટમ વગેરેના ઘણા સ્ટોર હતા. કાઉન્ટર ઉપર છોકરીઓ સુસજ્જ પોશાકમાં હતી. તેઓ મુલાકાતીઓ જે આવતા એમના પ્રશ્નનો સ્મિત સાથે ઉત્તર આપી રહી હતી. જોઈએ તો there was another row of stalls for things like fridge and washing machines. One salesman was demonstrating the use of the mixer grinder. Two young women were asking him some question. There was another row of the store of things like fridge and washing machine. આપણે આગળ જોયું કે ટીવી, વીસીઆર અને એ પણ ત્યાં જોવા મળતા તેની પણ દુકાન હતી. અને અહીંયા કે અનધર રો એટલે કે રો એટલે હરોળ કહીએ કે લાઈન કહી શકીએ કે હાર કહી શકીએ અને સ્ટોર એ દુકાન કે ત્યાં સ્ટોરની એક બીજી હાર જેમાં ફ્રીજ અને વીસીઆર જેવી વસ્તુઓ માટે હતી. વન સેલ્સમેન એટલે કે વેચનાર. વન એટલે કે એક સેલ્સમેન કે વેચનાર વોજ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ ધ મિક્સર ગ્રાઇન્ડર કે સેલ્સમેન જે હતો એ ડેમોન્સ્ટ્રેટિંગ એટલે કે પ્રત્યક્ષ બતાવવું કે એક સેલ્સમેન મિક્સર ગ્રાઇન્ડરનો પ્રત્યક્ષ ઉપયોગ દેખાડી રહ્યો હતો. ટુ યંગ વુમેન વર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન કે બે યંગ વુમેન એટલે કે યુવાન મહિલાઓ તેણે સમ ક્વેશ્ચન એટલે કે કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. આપણે આગળ જોયું કે દુકાનો હતી એની અંદર ટીવી, વીસીઆર અને મ્યુઝિક સિસ્ટમ જેવી દુકાનો ત્યાં જોવા મળતું હતું. અને આ બીજી જે લાઈન હતી તેની અંદર ફ્રીજ, વોશિંગ મશીન જેવી વસ્તુ હતી. ત્યાં એક સેલ્સમેન મિક્સર ગ્રાઇન્ડરનો પ્રત્યક્ષ ઉપયોગ કરી અને દેખાડતો હતો. બે યુવાન મહિલાઓ તેને કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. We went round and saw everything. At the another end of the fair, there were some fast food stalls. My friends ordered a pizza and I ordered a glass of lassi. We sat down for a while and savored the food. There were a couple of sweet shops, but we did not buy any sweet. Went round and saw everything. કે અમે બધે જ ફર્યા અને દરેક વસ્તુ જોઈ. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર કે મેળાને બીજે છેડે ધેર વર સમ ફાસ્ટ ફૂડ સ્ટોર કે કેટલાક ફાસ્ટ ફૂડ સ્ટોર કે દુકાનો હતી. માય ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ અ પીઝા કે મારા મિત્રએ પીઝા મંગાવ્યા. એન્ડ આઈ ઓર્ડર્ડ અ ગ્લાસ ઓફ લસ્સી અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી. વી સેટ ડાઉન ફોર અ વાઇલ એન્ડ સેવર્ડ અ ફૂડ કે અમે ફોર અ વાઇલ કે થોડી વાર સેટ ડાઉન એટલે કે બેઠા. એન્ડ અને સેવર્ડ અ ફૂડ એટલે મજા માણવી. ફૂડ એટલે ખોરાક કે અમે ખોરાકનો સ્વાદ માણ્યો કે ખોરાકનો આનંદ લીધો. ધેર વર અ કપલ ઓફ સ્વીટ શોપ. કપલ એટલે કે બે. કપલ ઓફ અ સ્વીટ શોપ કે ત્યાં મીઠાઈની બે દુકાનો હતી. બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ કે ત્યાં મીઠાઈની દુકાનો હતી પણ અમે મીઠાઈ ખરીદી નહીં. કપલ એટલે હસબન્ડ વાઈફ કહી શકાય પણ અહીંયા કપલ એટલે બેની વાત થઈ છે કે ત્યાં મીઠાઈની બે દુકાનો હતી પણ અમે મીઠાઈ ખરીદી નહીં. વી કેમ બેક ઇન ધ ઇવનિંગ કે અમે સાંજે બેક એટલે કે પાછા આવ્યા. ઓકે, આઈ વિલ સ્ટોપ નાવ. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. ઓકે,
આઈ વિલ સ્ટોપ નાવ કે હવે હું અટકું છું. કન્વે એટલે પહોંચાડવું. રિગાર્ડ્સ એટલે વંદન. કે યોર પેરેન્ટ્સ એટલે કે તારા માતા પિતાને મારા વંદન કહેજે. યોર સિન્સિયરલી ટીના. સિન્સિયર એટલે ખરા દિલથી કે ખરા દિલથી ટીના. ઓકે, આ રહ્યો. Activity 3. Tina lives in town called Halol. Tina Halol નામના શહેરમાં રહે છે. It is surrounded by small villages and it is not far from વડોદરા. તે ઘણા ગામડાઓની વચ્ચે આવેલું શહેર છે અને તે વડોદરાથી દૂર નથી. Last month, Tina visited a village fair near Halol. ગયા મહિને ટીનાએ હાલોલ પાસેના ગામના એક મેળાની મુલાકાત લીધી. After a few days, she visited a trade fair in વડોદરા. થોડા દિવસો પછી તેણે વડોદરાના એક વ્યાપારી મેળાની મુલાકાત લીધી. She wrote a letter to her friend Meena, who lives in Bhuj. તેણે ભુજમાં રહેતી તેની મિત્ર મીનાને પત્ર લખ્યો. હાલોલ 25 જુલાઈ 2014 25 જુલાઈ 2014 ડિયર મીના, પ્રિય મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. તારા 15મી જુલાઈના પત્ર માટે આભાર. I was happy to read about your visit to Dholavira. તારી ધોળાવીરાની મુલાકાત વિશે વાંચીને મને આનંદ થયો. I visited 2 different fairs last month and I want to tell you about them. મેં ગયા મહિને 2 જુદા જુદા મેળાની મુલાકાત લીધી અને હું તને તેના વિશે કહેવા માંગુ છું. First, I visited a village fair between Halol and Pavagadh. સૌપ્રથમ મેં હાલોલ અને પાવાગઢ વચ્ચેનો એક ગામ મેળો જોયો. We went there in an auto rickshaw. અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા. There were 2 small temples outside a small village. એ નાના ગામની બહાર 2 નાના મંદિરો હતા. I went there with my parents. હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી. We reached there in the evening. અમે ત્યાં સાંજે પહોંચ્યા. The open ground between the 2 temples was full of people. 2 મંદિરો વચ્ચેનું ખુલ્લું મેદાન લોકોથી ભરેલું હતું. There were many shops, toy shops, sweet shops and a colorful bazaar of household items. ત્યાં ઘણી દુકાનો હતી. રમકડાની દુકાનો, મીઠાઈની દુકાનો અને ઘર વપરાશની ચીજવસ્તુઓનું રંગીન બજાર હતું. Some children were standing in front of a toy shop. કેટલાક બાળકો રમકડાની દુકાનની સામે ઊભા હતા. They were looking at a small plane. તેઓ એક નાનકડા વિમાનને જોઈ રહ્યા હતા. The shopkeeper was showing them the plane. દુકાનદાર તેમને વિમાન દેખાડી રહ્યો હતો. The children laughed with joy and clapped loudly. બાળકો આનંદપૂર્વક હસ્યા અને મોટેથી તાળીઓ પાડી. We also saw a merry-go-round and a giant wheel. અમે નાનું ચકડોળ અને મોટું ચકડોળ પણ જોયા. The merry-go-round was quite small, but the giant wheel was really huge. ચકડોળ ખૂબ જ નાનું હતું, પણ મોટું ચકડોળ ખરેખર ખૂબ મોટું હતું. The place was full of noise. સ્થળ પર ખૂબ જ ઘોંઘાટ હતો. There were many loudspeakers playing filmy songs. ત્યાં ઘણા લાઉડસ્પીકર પર ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા.
There were many children in the giant wheel. મોટા ચકડોળ પર ઘણા બાળકો હતા. They were shouting in excitement. તેઓ ઉત્તેજિત થઈને બૂમો પાડી રહ્યા હતા. We saw a juggler too. અમે એક જાદુગરને પણ જોયો. He was playing with 5 balls and was keeping all of them in the air. તે 5 દડાનો ખેલ કરી બધા દડાને હવામાં રોકી રાખતો હતો. It was wonderful. એ અદ્ભુત હતો. After some days, we visited a trade fair in Vadodara. થોડા દિવસો પછી અમે વડોદરામાં વ્યાપાર મેળાની મુલાકાત લીધી. It was a school trip. એ શાળાનો પ્રવાસ હતો. We went there on a Sunday. અમે ત્યાં રવિવારે ગયા. We went by a bus. અમે ત્યાં બસમાં ગયા. There was no entry fee. ત્યાં પ્રવેશ ફી ન હતી. The whole ground was full of large stalls. આખું મેદાન મોટા સ્ટોલોથી ભરેલું હતું. There were many stalls of electronic goods like TV, VCR and music systems. અહીં ઇલેક્ટ્રોનિક સામાન જેવા કે ટીવી, VCR અને મ્યુઝિક સિસ્ટમ વગેરેના ઘણા સ્ટોલ હતા. The girls on the counters were well dressed. કાઉન્ટર પરની છોકરીઓ સુસજ્જ પોશાકમાં હતી. They were answering the questions of visitors with a smile. તેઓ મુલાકાતીઓના પ્રશ્નોના ઉત્તરો સસ્મિત આપી રહી હતી. There was another row of stalls for things like fridge and washing machines. ત્યાં સ્ટોલની એક બીજી બાર ફ્રિજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ માટે હતી. One salesman was demonstrating the use of mixer grinder. એક સેલ્સમેન મિક્સર ગ્રાઇન્ડરનો પ્રત્યક્ષ ઉપયોગ દેખાડી રહ્યો હતો. Two young women were asking him some questions. બે યુવાન મહિલાઓ તેને કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. We went round, saw everything. અમે બધી જ ફર્યા અને બધી જ વસ્તુઓ જોઈ. At the other end of the fair, there were some fast food stalls. મેળાની બીજી છેડે કેટલીક ખાણીપીણીની દુકાનો હતી. My friends ordered pizza and I ordered a glass of lassi. મારા મિત્રોએ પિઝા મંગાવ્યા અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી. We sat down for a while and savored the food. અમે થોડીવાર બેઠા અને ખોરાકનો સ્વાદ માણ્યો. There were a couple of sweet shops, but we did not buy any sweets. ત્યાં મિઠાઈની 2 દુકાનો હતી, પણ અમે મિઠાઈ ન ખરીદી. We came back in the evening. અમે સાંજે પાછા આવ્યા. Okay, I will stop now. સારું, હવે હું અટકું છું. Convey my regards to your parents. તારા માતા પિતાને મારા વંદન કહેજે. Yours sincerely, ખરા દિલથી, ટીના.